મનુષ્યના હૃદયમાં રુધિરનું પરિવહન અને બેવડું પરિવહન. મનુષ્યનું હૃદય 4 ખંડોનું બનેલું હોય છે. ઉપરના 2 ખંડોને કર્ણક કહે છે, નીચેના 2 ખંડોને ક્ષેપક કહે છે. કર્ણકની દિવાલ પાતળી હોય છે, ક્ષેપકની દિવાલ જાડી હોય છે. બંને કર્ણકો જ્યારે ફૂલે છે ત્યારે અગ્રમહાશિરા મારફતે શરીરના આગળના ભાગમાંથી કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર અને પશ્ચમહાશિરા મારફતે શરીરના પાછળના ભાગમાંથી કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર જમણા કર્ણકમાં આવે છે. તે જ વખતે ફેફસામાંથી ઓક્સિજનયુક્ત શુદ્ધ રુધિર ફુફ્ફુસ શિરા મારફતે ડાબા કર્ણકમાં આવે છે. બંને કર્ણકો ભરાઈ જાય છે ત્યારે બંને કર્ણકો સંકોચાય છે અને ત્યારે જ ક્ષેપકો ફૂલે છે. એટલે જમણા કર્ણકમાંથી કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર જમણા ક્ષેપકમાં આવે છે, ડાબા કર્ણકમાંથી ઓક્સિજનયુક્ત રુધિર ડાબા ક્ષેપકમાં આવે છે. હવે બંને ક્ષેપકો સંકોચાય છે ત્યારે જમણા ક્ષેપકમાંથી કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર ફુફ્ફુસ ધમની મારફતે ફેફસામાં શુદ્ધ થવા માટે જાય છે અને ડાબા ક્ષેપકમાંથી ઓક્સિજનયુક્ત શુદ્ધ રુધિર ધમની કાંડ અથવા મહાધમની કમાન મારફતે આખા શરીરમાં ઓક્સિજન લઈને જાય છે. આ રીતે માનવીના શરીરમાં આખા શરીરમાં ફેફસામાં અને શરીરના બાકીના ભાગમાં એકવાર રુધિરને પરિવહન થવા માટે એણે હૃદયમાંથી 2 વાર પસાર થવું પડે છે. એકવાર ફેફસામાં જઈને પાછું આવે છે, બીજી વાર આખા શરીરમાં જઈને પાછું આવે. આ રીતે એણે શરીરના આખા બધા અંગોમાં એકવાર ભ્રમણ થવા માટે એને હૃદયમાંથી 2 વાર પસાર થવું પડે છે. એટલે એને બેવડું પરિવહન કહે છે. હવે હૃદયને 4 ખંડો શા માટે છે? જેથી અશુદ્ધ રુધિર જમણા કર્ણકમાંથી જમણા ક્ષેપકમાં અને પછી ફેફસામાં જાય, શુદ્ધ રુધિર ડાબા કર્ણકમાંથી ડાબા ક્ષેપકમાં અને આખા શરીરના ભાગોમાં જાય. આમ શુદ્ધ અને અશુદ્ધ રુધિર ભેગું ના થાય, એકબીજા સાથે મળે નહીં, દેડકાની જાય. તેટલા માટે માનવીના હૃદયને 4 ખંડો હોય છે.